આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે લીધી અરુણાચલ પ્રદેશની મુલાકાત। પશ્ચિમ કામેંગ જિલ્લાની બૈસાખીમાં 13,000 ફૂટની ઊંચાઈએ બનેલી સેલા ટનલનું કર્યું ઉદ્ઘાટન। અરુણાચલ પ્રદેશની મુલાકાતે આવેલા પીએમ મોદીએ એક કાર્યક્રમમાં કોંગ્રેસ પર સાધ્યું નિશાન। કહ્યું, અમારી સરકારે છેલ્લા 5 વર્ષમાં ઉત્તર પૂર્વમાં જે પ્રકારનું કામ કર્યું છે તે કરવામાં કોંગ્રેસને 20 વર્ષ લાગ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્કની લીધી મુલાકાત। પીએમ મોદીએ હાથીની સવારીનો માણ્યો આનંદ। પટનાના પાલીગંજમાં ચૂંટણી સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બિહારની 40 લોકસભા બેઠક ભાજપને જીતાડવા જનતાને કર્યો અનુરોધ। ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ। ભરૂચના નેત્રંગ ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવા રાહુલ ગાંધીના સ્વાગત માટે રહ્યા ઉપસ્થિત। બિગ બોસ ઓટીટી સિઝન 2ના વિજેતા એલ્વિશ યાદવ સામે એફઆઈઆર। યુટ્યુબર સાગર ઠાકુર સાથે મારપીટનો વિડીયો વાયરલ થયા બાદ મામલો પહોંચ્યો હતો પોલીસમાં। સુરતના સારોલી રોડ પર 5થી વધુ શખ્સોએ એક યુવક પર કર્યો હુમલો। 2 રાઉન્ડ ફાયરિંગની પણ ઘટના આવી સામે। સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ। 10મી માર્ચથી કચ્છ જિલ્લામાં સૌ પ્રથમવાર ઊંટણીના દૂધ પર યોજાશે કેમલ મિલ્ક કોન્ફરન્સ 2024। કોન્ફરન્સમાં ઊંટણીના દૂધમાં રહેલા ગુણકારી તત્વો વિશે વિવિધ વૈજ્ઞાનિકો રિસર્ચ પર આપશે વક્તવ્ય। ગાંધીનગરના કરાઈ સ્થિત ગુજરાત પોલીસ એકેડમીમાં યોજાયો દીક્ષાંત પરેડ સમારોહ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 332 પોલીસ તાલીમાર્થીઓને અપાઈ દીક્ષા। ધર્મશાળા ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે ધમાકેદાર જીત। 64 રનથી મેચ જીતીને ઇંગ્લેન્ડની ટીમને હરાવી 4-1થી ભારતે જીતી શ્રેણી। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ માહિતી અને સમાચારો માટે લોગ ઇન કરો www.etvbharat.com।